મિત્રો, ભારત દેશ દુનિયાના દેશોમાં આજે આપણા દેશનું નામ આગળ પડતું છે. એક ત્યાંથી અને લિંગના પ્રતિનિધિઓને અહીં આમંત્રિત કરું છું કે આવો અને મારી સાથે ભારતનું બંધારણ ઘડવામાં મારી મદદ કરો. તો ચાલો મિત્રો, આપણે આપણા દેશનું બંધારણ ઘડવાનું શરૂ કરીએ. ભાષાના નિષ્ણાતો આ રીતની 166 બેઠકો યોજાઈ હતી. બંધારણ ઘડતર વખતે આવી સભાઓ 166 બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, ભૌમિક પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનો મહત્વ માન. મિત્રો, મારું ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. મિત્રો, હું એક જ નાગરિકત્વ છું. હું અમેરિકા જેવા દેશો સિવાય બીજી બધી જગ્યાએ લાગુ પડું છું. અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે. અમેરિકાના નાગરિકો પોતે જ્યાં રહેતા હોય તે અને બીજું અમેરિકાનું. જ્યારે ભારતમાં જાઉં છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને કાયમ કરવા પ્રયત્ન કરીશ. હું મારા માતા-પિતા, શિક્ષકો અને વડીલોને આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા આપું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં મારું સુખ રહેલું છે. જૈસે તે ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જીવન આનંદિતા જો